સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ આર્ટ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટની એક શાળામાં આર્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ આર્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આર્ટ રજૂ કરવામાં આવ્યા હતા। શાળાની એક વિદ્યાર્થીની દ્વારા મડ અરીસો આર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। આ તકે શાળા દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવતા વિદ્યાર્થીનીએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં આર્ટના વ્યવસાયમાં આગળ વધવા માટેનું આ પ્રથમ પગથિયું શાળાએ પૂરું પાડ્યું છે। મડ અરીસો કચ્છી આર્ટ છે। કેનવાસ પેઇન્ટિંગ અને મડ અરીસાનું આર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યું છે। આ સાથે અન્ય વિદ્યાર્થીઓએ પણ જુદા જુદા આર્ટ પ્રદર્શિત કર્યા છે। મારું નામ હાપલિયા વૈષ્ણવી છે। હું 10th માં અત્યારે સ્ટડી કરું છું। અમારી સ્કૂલમાં આજે મોદિયન્સ આર્ટનો એક એક્ઝિબિશન રાખ્યું છે। ત્યાં અત્યારે બધા સ્ટુડન્ટે પોતપોતાની રીતે અલગ અલગ એની જે મીન્સ ખાસિયત હોય ને તેની એક્સપ્રેસ કરી છે। બધાએ કેનવાસ પેઇન્ટિંગ, મડ મિરર ને એવું બધું કર્યું છે। જ્વેલરી છે, રેઝિન આર્ટ છે, ઊનથી યુઝ કરી અને સ્વેટર ને એવું બધું બનાવ્યું છે। અત્યારે આવું છે અને મેં મારા એક આ મડ મિરર બનાવ્યું છે। આ મડ મિરર એક MDF શીટ હોય એની ઉપર મોલ્ડિટથી આપણે ડિઝાઇન કરી એમાં કલર કરી અને મિરર ચોંટાડે। આખું બનતા છે ને 2-3 દિવસ થાય અને આ અત્યારે સેલ કરવા રાખ્યું છે મેં। અને આ પ્લેટફોર્મ ઉપરથી છે ને મારે આનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને તો મને આ એક પ્લેટફોર્મ મળ્યું છે। આનાથી મને ખબર પડે કે મારા કસ્ટમરને કેવી રીતે ફેસ કરવા, એ લોકોની શું ડિમાન્ડ હોય છે, કેવા એ લોકોને આવી રીતે જોતા હોય છે। હા, એ બધું મને આ પ્લેટફોર્મ પરથી ખબર પડે છે। આ આર્ટ અત્યારે અમે તો ઘણા ટાઈમ થઈ ગયો, અમે ઘણી બધી વસ્તુ મેં બનાવી છે આમાંથી। આ છેલ્લા 1 મહિનાથી આ બધું ચાલી રહ્યું છે। બધા સ્ટુડન્ટ પોતપોતાની રીતે બધું બનાવે છે અને અહીંયા સેલ કરવા રાખ્યું છે। મેં મારી આ આર્ટમાં મેં મારી છે ને મેં આ મોલ્ડિટના ક્લાસ કર્યા છે। એને મેં મારી જે અંદરની જે હતી કલા એ મેં અહીંયા અત્યારે દેખાડી છે। આ મેં મડ મિરર બનાવ્યું છે ને એમાં તમે ઘરમાં જે તમે મીન્સ તમારા ઘરમાં તમે બોલ ઉપર લગાવી શકો છો અને તમે છે ને આમ એઝ તમે રાખી શકો છો। હા, અલગ આવે। આ મડ મિરર છે ને એ કચ્છી વર્ક પણ કહેવાય છે। કચ્છમાં આનું બહુ યુઝ થાય છે। કચ્છમાં બધા ઘરમાં તમે જોયું હોય તો ઝૂંપડા કે એવું કંઈ હોય તો બહાર વ્હાઇટ કલરથી આવી રીતે કરેલું હોય છે। હા, યુનિક લાગે। આર્ટ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિવિધ આર્ટનું વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓ માટે વિશ્વ આર્ટ દિવસ નિમિત્તે શાળાએ પૂરું પાડેલ પ્લેટફોર્મ તેના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બન્યું હતું।